વીરપસલીની વાર્તા। પવિત્ર શ્રાવણ માસના પહેલા રવિવારથી વ્રત શરૂ કરાય છે અને એ પછીના રવિવારે વ્રત પૂર્ણ થાય છે। બહેન પોતાના ભાઈના દીર્ઘાયુષ્યમાન માટે, સુખ સમૃદ્ધિ માટે આ વ્રત કરે છે। બહેન ભાઈના ઘેર જાય છે, ભાઈના જમણા હાથે વીરપસલીનો દોરો બાંધે છે અને ભાઈના ઘેર જમે છે। બદલામાં ભાઈ બહેનને યથાશક્તિ ભેટ આપે છે, આશીર્વાદ મેળવે છે। સગો ભાઈ ન હોય તો ધર્મના ભાઈ માટે પણ આ વ્રત કરી શકાય છે। વાર્તા। જીવાપણના જીવરામ પટેલને 7 દીકરા અને 1 દીકરી હતી। 7 દીકરાને પરણાવી દીધેલ, દીકરી ચંદાને પણ પરણાવી દીધેલી, પણ સાસરીય અણબનાવ થતાં દીકરી ચંદા પિયરે પાછી આવી। એવામાં પટેલનું મૃત્યુ થયું। 7 ભાઈઓએ મિલકતના ભાગ પાડ્યા। મોટા 6 ભાઈઓએ નાના ભાઈને મૂર્ખ બનાવી બધું વહેંચી લીધું અને નાનાને 1 વીઘો જમીન આપી ડોશી અને બહેન સાથે રહેવા મોકલી દીધો। ભાઈને માંડ પૂરું કરતો જોઈ ચંદા મોટા ભાઈ પાસે કામ માગવા ગઈ, પણ ભાઈઓએ તો સામુંય ન જોયું અને ભાભીઓ છણકો કરીને કહેવા લાગી, નણંદબા, ઢોર ચારો ને પેટ ભરો। પછી તો ચંદા રોજ ઢોર ચારવા વગડામાં જતી અને સાંજે ભાભીઓ વધ્યું ઘટ્યું જે આપે એ ઘેર લઈ જતી। એક દિવસ ચંદા ઢોર ચારવા ગઈ, નદી કાંઠે વ્રત કરતી છોકરીઓને જોતા કુતૂહલથી પૂછ્યું, બેનડીઓ, આ કયું વ્રત કરો છો? એક છોકરી બોલી, ભોળી રે ભોળી, આજે વીરપસલી છે, અમે વીરપસલીના આ દોરા ભાઈના જમણા હાથે બાંધીશું, ભાઈનો ખોબો ભરાય એટલું અનાજ રાંધીને જમીશું। આ વ્રતનું ફળ શું? ચંદાએ પૂછ્યું। ભોળી, ભાઈ બહેનને શક્તિ પ્રમાણે રોકડું કોરું વસ્ત્ર આપે છે અને બહેન એના સુખની કામના કરે છે। મારે આ વ્રત કરવું છે, કેમ કરાય તે કહો, ચંદાએ વિનંતી કરી। એક દોરો લેવો, એની 8 શેર બનાવવી, 8 ગાંઠ વાળવી, 8 દિવસ સુધી સવાર સાંજ દોરાને ધૂપ દેવો અને 9મા દિવસે દોરો પીપળે બાંધવો। ચંદા તો દોરો લઈને હરખાતી ઘેર ગઈ, માને વાત કરી અને દોરાને ધૂપ દેતવા ચૂલામાં રાખવા કહ્યું। માએ ચૂલો ઠાર્યો નહીં, પણ નણંદને આ વાત કરતી જોઈ ભાભીના પેટમાં તેલ રેડાયું। ચંદા નદીએ નાહવા ગઈ ત્યારે ભાભીએ ચૂલો ઠારી નાખ્યો। નાહીને આવેલી ચંદા દોરાને ધૂપ દેતવા લેવા ગઈ તો ચૂલો ટાઢોટમ। જરાકેય રોષ કર્યા વગર ફરીથી ચૂલો સળગાવી દેતવા પાડ્યો અને દોરાને ધૂપ દીધો। રોજ દોરાને ધૂપ દેતી ચંદાએ હરખે અઠવાડિયું પૂરું કર્યું। 8મા દિવસે ઘરડી માને કહ્યું, માં, મારે વ્રત ઉજવવું છે, ભાઈને દોરો બાંધવા જઉં છું, બોલાવશે તો બોલીશ, જમાડશે તો જમીશ। ચંદા તો ગઈ ભાઈઓને દોરો બાંધવા। ભાઈઓએ દોરો બાંધવાની તો ના જ પાડી, પણ કાંઈ આપ્યું નહીં અને ભાભીઓએ જમાડવાને બદલે છણકો કરીને કાઢી મૂકી। ચંદા તો ભાઈના સુખની કામના કરતી આવી ઘેર આવીને જોયું તો નાનો ભાઈ ખેતરે ચાલ્યો ગયેલો। દોડતી ગઈ ખેતરે અને દોરો બાંધીને કહ્યું, ભાઈ વીરપસલી, પ્રેમથી આપશો એ લઈશ। ભાઈએ 1.25 શેર દીધા કોદરા, માટીનું ઢેફું દીધું અને ત્રાંબાનો પૈસો દીધો। ચંદાએ ભાઈએ હેતથી આપેલું હરખથી લઈ લીધું। ઘેર આવી તો ઓસરીમાં પતિને બેઠેલો જોયો, એ તો રાજી થઈ ગઈ, માથે ઓઢીને ઘરમાં ગઈ તો માં બોલી, દીકરી, તારા વ્રતના પ્રતાપે જમાઈ તેડવા આવ્યા છે। જમાઈ તેડી જવાની ઉતાવળ કરતા હતા, તેથી માં મૂંઝાતી હતી કે સાસરે જતી દીકરીને ખાલી હાથે ન જવા દેવાય, પણ થાય શું, હૈયાના હેત સિવાય બીજું કાંઈ ન હતું। 6 ભાભીઓએ નણંદને તેડવા આવેલા જોઈ સાસરામાં નણંદની મસ્કરી થઈ એ હેતુથી સુડલામાં સાવરણી, ફાટેલી ઈંઢોણી અને ચીથરા લઈ બાંધ્યું પોટલું અને નણંદના હાથમાં મૂકતા કહ્યું, લો નણંદબા, આમાં અમારી શક્તિ પ્રમાણે આપ્યું છે। ચંદાએ હર્ષથી પોટલું લઈ લીધું। એવામાં નાનો ભાઈ આવ્યો। સાસરે જતી બહેનને આપવા રાતો કાવડિયોય ન હતો, તેથી એ નિરાશ થઈ ગયો। ત્યારે ચંદા બોલી, ભાઈલા,
તે આપેલો ત્રાંબાનો પૈસો મારે મન સોના મહોર જેવો છે અને માટીનું ઢેફું ગોળ જેવું છે. દીકરીને સાસરે જતી જોઈ માં આંસુ સારવા લાગી. પછી યાદ આવ્યું કે દીકરી દોરાને ધૂપ દેવા વગડામાં દેતવા ક્યાંથી લાવશે? આથી દેતવા આપ્યો ત્યારે જમાઈને હસવું આવી ગયું. તેથી ચંદા બોલી, નાથ, આ વ્રતના પ્રતાપે જ તમારા હૈયામાં હેત જાગ્યું છે, માટે વ્રતની ઠેકડી ન કરશો. નાનો ભાઈ ચંદાને વળાવવા છેક પાદર સુધી ગયો. ત્યાંથી ચંદા અને એનો ધણી એકલા આગળ વધ્યા. વગડામાં વાવ આવી ત્યાં વિસામો કર્યો. ચંદા સ્નાન કરવા જવા લાગી. એને પતિ પાસે સાડલો માંગ્યો. વરે પોટલું ખોલ્યું તો એમાં નવરંગી હીરના ચીર જોયા. એ બોલ્યો, કયું ચીર આપું? ચંદા બોલી, ગરીબને વળી ચીર શું ને હીર શું? વરે નવરંગી ચીર દેખાડ્યા તો ચંદા સમજી ગઈ કે આ બધું વ્રતના પ્રતાપે જ છે. એણે એક ચીર પહેરીને પોટલામાં જોયું તો એમાં ગોળ, ચોખા ને સોના મહોર દેખાયા. જે ભાવનાથી ચંદાએ ભેટ સ્વીકારી હતી એવું જ બન્યું. ચંદાએ તો વરને સોના મહોર વટાવીને સીધું સામાન લાવવા ગામમાં મોકલ્યો. વર ગામમાં જઈને પાછો આવ્યો ત્યાં તો વાવના ઠેકાણે 7 માળનો મહેલ દેખાયો. 16 શણગાર સજીને ચંદા 7મા માળે ઝરૂખામાં ઊભી છે. વર હેપતાઈને પાછો વળવા જતો હતો ત્યાં જ ચંદાએ સાત દઈને પતિને રોક્યો. સીધા સામાનની પોટલી લેતા કહ્યું, આ બધોય વ્રતનો પ્રતાપ છે. હું તમારા માટે રસોઈ બનાવું છું. ચંદા તો મહેલમાં ચૂલો ખોદવા લાગી. પણ જ્યાં ખોદે ત્યાં સોનું. તેથી મૂંઝાઈ કે રાંધવું ક્યાં? આખરે ધરતીમાને વિનંતી કરી પછી ખોદ્યું ત્યારે માટી નીકળી. રસોઈ બનાવી, પ્રેમથી પતિને જમાડ્યો. બંને વૈભવથી મહેલમાં રહેવા લાગ્યા. થોડાક દિવસ વીત્યા ત્યાં તો 7 ભાઈઓના માથે દશા પડી. ઊભો પાક બળી ગયો. ઘર પડી ગયા. બધા અન્નના દાણા માટે તરફડવા લાગ્યા. એટલે 7 ભાઈઓ વહુઓને સાથે લઈને મજૂરી ગોતવા નીકળ્યા. ચાલતા ચાલતા બહેનના મહેલે આવ્યા. અહીં મજૂરી મળશે એમ વિચારી પડાવ નાખ્યો. ચંદાએ 7 ભાઈઓને જોયા પણ પોતાની ઓળખાણ ન આપી. મોટા 6 ભાઈઓને દીધા તીકમ પાવડા અને 6 ભાભીને દીધા ટોપલા. નાના ભાઈ ભાભીને મહેલમાં પોતાની સાથે રાખ્યા. 6 ભાભીઓ અને ભાઈઓ કાળી મજૂરી કરવા લાગ્યા. પેટ ભરવા કાંઈક તો કરવું પડે ને. એક દિવસ ચંદાએ 6 ભાઈ ભાભીને જમવા બોલાવ્યા. ચંદાએ 6 ભાઈ ભાભીની થાળીમાં સોનાના લાડવા પીરસ્યા, સાથે ખારી રાબ પીરસી. જ્યારે નાના ભાઈ ભાભીને 32 પકવાન પીરસ્યા. 6 મોટા ભાઈ ભાભી વિચારમાં પડ્યા કે ખાવું શું? 6 લમણે હાથ દઈને બેઠા. ત્યારે ચંદા બોલી, તમારી પાસે ધન હતું ત્યારે બહેન ખારી જેવી ઝેર જેવી લાગતી હતી. બહેનને સાથે લક્ષ્મીના મદમાં છણકાથી વાત કરતા હતા. આ વેણ સાંભળી 6 ભાઈ ચોંક્યા. ભાભીઓના મોઢા કાળા ધપ થઈ ગયા. ચંદા હેતથી નાના ભાઈ ભાભીને નિહાળતી બોલી, ખાવા ધાન ન હતું તોય નાના ભાઈ ભાભીએ હેતથી ભેટ આપી. એના પ્રતાપે જ મને આ સમૃદ્ધિ મળી. 6 ભાઈ ભાભીએ કરગરીને ક્ષમા માગી. ચંદાએ વિશાળ હૃદય રાખી બધા ભાઈ ભાભીને આશરો આપ્યો. સૌ સુખેથી રહેવા લાગ્યા. વીરપસલીનું શ્રદ્ધાથી કરેલું વ્રત જેમ ચંદાને ફળ્યું તેમ સૌને ફળજો. જય શ્રી કૃષ્ણ.